આવશે? જો એક 150 રૂપિયાની થાળી આવશે, એમાં રોટલી આવશે અને એક દૂધની વાનગી આવશે, અને બીજી 200 રૂપિયાની થાળી આવશે, એમાં રોટલી આવશે અને 2 દૂધની વાનગી આવશે. હે તો ભલા દાદા 2 દૂધની વાનગી આવે એવી 2 થાળી મગાવી લ્યો ને. એ હારું 2 દૂધની વાનગી આવે ને એવી 2 થાળી લેતા જા. અને સરજી રોટલી કેવી ખાશો? કેવી રોટલી છે? જો એક પ્લેન રોટલી આવશે અને એક હેલિકોપ્ટર રોટલી આવશે. એટલે પ્લેન રોટલી આવશે એ સાદી રોટલી આવશે, અને હેલિકોપ્ટર રોટલી એ ઘી ચોપડેલી રોટલી આવશે. હે તો હેલિકોપ્ટર રોટલી લેતા જા. સર તમારે? હે એ મારે હેલિકોપ્ટર રોટલી 400 રૂપિયા આપો. એ હારું 5 મિનિટ સરજી રાહ જોજો, હમણાં જમવાનું આવી જશે. એ હારું 15 નંબર ઉપર 2 થાળી લગાવો. હે બકુલભાઈ તો મને સરજી કહેતા હતા હો. મને તો 2 વાર સરજી એમ કીધું. આ ઈ હાસુ હેલા બકુડો એમ કેમ બોલતો હશે? એ કસ્ટમર આને વ્યવસ્થિત બોલવી ને તો કસ્ટમર બીજી વાર જમવા આવે ને એટલે. પણ અહીંયા આપણી 2 સિવાય બીજું કોઈ તો છે નહીં. પણ આપણે કસ્ટમર જ કહેવાય ને, આપણે બીજી વાર જમવા આવી ને એટલે. આ ઈ હાસુ હેલા 2 દૂધની વાનગી શું છે? મને તો એવું લાગે બરફી અને રબડી છે. હે તો જમવાની મજા આવી જાહે. યો સરજી શાંતિથી જમી લેજો. હે મમરાભાઈ આપણને સરજી એમ કીધું. પણ ઈવડાઈ આપણને સરજી એમ કે તો કેવું સારું લાગે? હા હાલો તો જમવાનું ચાલુ કરો. પણ ઊભો રહે ને, દૂધની 2 વાનગી તો આવી જવા દે. આ ઈ હાસુ એ દૂધની 2 વાનગી તો આપો. સરજી દૂધની વાનગી તો આપી છે તમને. ક્યાં હજી દૂધની વાનગી આપી? તીખારી ને રોટલી આપી. તીખારી શેની બને? એ દહીં ને. દહીં શેનું બને? એ દૂધનો. તો દૂધની વાનગી તો છે. હે તો પણ બીજી દૂધની વાનગી ક્યાં છે? છાશ આપી તો છે. હે છાશ ને કઈ દૂધની વાનગી થોડી કહેવાય? સરજી છાશ શેની બને? એ દહીં ને. દહીં શેનું બને? એ દૂધનો. તો તમને દૂધની 2 વાનગી તો આપી છે. હે લ્યો બોલો, અમને તો એમ હતું બરફી દૂધ પાક ને એવું કા કહેશે? રબડી અને દૂધ પાક દૂધની જ વાનગી કહેવાય, અને છાશ અને તીખારી એ પણ દૂધની જ વાનગી કહેવાય. એ હારું સરજી તમે શાંતિથી જમી લેજો. બકુડો સરજી એમ બોલતો તો ક્યાંક મને એમ હતું કાક ગોટાળો છે. એ હારું હવે હાલો જમી તો લેવી. એ બકુડા જાય તો બોલો ને સરજી. હે ઓય બાપા સરજી એમ ન કહેતો, ફોન દાદા એમ કહેજે. પણ તકલીફ શું છે? એ તમે 2 દૂધની વાનગી કહેતા હતા, એ તીખારી અને છાશ કહેતા હતા. હા સરજી. પાછો સરજી એમ બોલ્યો. એક કામ કરો, શાંતિથી સરજી પહેલા જમી લ્યો, પછી આપણે આ બાબતે વાત કરશું. અરે દાદા હાલો જમી લેવી. તીખારી છે એ આપણે બરફી માનવાની, અને છાશ છે એ એમ માનશું દૂધ પાક છે. એ હારું હવે કાલથી રોટલી એમ નહીં બોલવાનું, ઘઉંની વાનગી એમ બોલવાનું, એટલે નવીન તો લાગે. હા નામ તો ફેરવવું જ પડશે ને, નકર એકવાર જમવા આવશે ઈ થોડા બીજી વાર જમવા આવશે. પણ ભલે ને બીજી વાર જમવાનું આવે, આપણે અલગ અલગ એટલી વાનગીના નામ રાખશું ને તો બીજા કસ્ટમર જમવા આવશે. હા તો જ હોટલ આવશે ને. એ બકુડા જાય તો બોલો સરજી શું જોવે? એ પૈસા પાછા જોવે. અરે પણ તમે શાંતિથી જમ્યા તો છો. પણ તીખારી ને રોટલી ખાધી એમાં કઈ 200 રૂપિયા થોડા હોય? સર દૂધની વાનગી છે તો પૈસા તો થાય જ તેને. ઓય બાપા નામ તો બહુ મોટા મોટા રાખે. પ્લેન રોટલી, હેલિકોપ્ટર રોટલી, દૂધની વાનગી. હાલ મારી વ્યા દેવી. એ હારું સરજીને થોડું ખોટું લાગ્યું, પણ શાંતિથી જમીને તો ગયા. લ્યો બોલો દરરોજ છેત્રી જાય ને. બેહો સરજી. ઓ બાપા સરજી એમ ન કહેતો, એક તો કઈ ગમતું ન હોય ને. પણ હવે તો ખાધું, હવે કેમ નથી ગમતું? એ ઓલા છેત્રી ગયા એટલે 400 રૂપિયા લઈ ગયા. આ ઈ હાસુ એ કેવા કાકા જમણ કાકા કઈ બાજુ લેવા? એ ગામમાં આમ તો આટો દૂધની ગુલ્ફી લેવા ગયા તા. હે ઓ બાપા દૂધનું નામ ન લેતો. કેમ પૂછું? એ અમે લોજમાં જમવા ગયા તા, તો બકુલભાઈ મમરાભાઈ કે 2 દૂધની વાનગી આવશે, તે તીખારી ને છાશ આપી. આ તો એને દૂધની વાનગી કહેવાય ને. હા એ વાત હાચી, પણ થોડીક તીખારી આપી ને 2 રોટલી આપી, અને 200 રૂપિયા લઈ ગયા. હે તો તમને છેતરી જા હું. હાલ ને આપણે વાતો નથી કરવી, આમ તો વાતે બેઠા છે. એ હારું હાલ. અરે દા મને એક વિચાર આવ્યો. હાલો ને આપણે તે બકુલભાઈ ને મમરાભાઈ ને છેતરી જાવી. પણ એને કેમ આપણે છેતરવા? એ આપણે ઈવડાને જઈને કહેવાનું અમારે 50 મહેમાન આવવાના છે, 50 માણસની રસોઈ બનાવવાની છે. પછી આપણે ક્યાં મહેમાન આવવાના? ઈવડાઈ ભલે રસોઈ બનાવે, પછી બધું બગડવાનું છે ને. પણ ઈવડાઈ હાસુ માનશે? હા આપણે ઈવડાની જેમ મીઠું બોલવાનું, એટલે હાસુ માની જ જાય ને. આ એ વાત હશે. હાલ આવો ને જલ્દી આવો ને, ગામમાં ગુલ્ફી લેવા જાય તો કલાક થઈ. એ આવ્યા તા તો ખારું ના, પણ ભોળા રે ઘડીક વાતો કરવા ઊભા રહી ગયા તા. આલે ગુલ્ફી ખા. એ હારું. તમે ગુલ્ફી લેવા કે દૂધ લેવા? એ ગુલ્ફી તમે જોવો તો ખરા, ગુલ્ફી ઓગળી ગઈ. તો સા બનાવીને એક સા પીવી. લ્યો બોલો, તમે ગામમાં ગુલ્ફી ખાઈને આવ્યા, હજી અહીંયા સા પીવી? પણ સા બનાવવામાં ક્યાં જાજો ખર્ચો છે, ખાલી સાની ભૂકી નાખવાની છે એટલે સા બની જાહે. એ હારું, હાલો બીજું હું? સર તો પાછા આવે છે હું? ઈ બકુલ શેઠ ને મમરા શેઠ તે
તમે લોજના માલિક છો, શેઠ તો કહેવાય જ તે ને. હા ઈ હાસુ. સરજી પાછા જમવા આવ્યા કે શું? એ નાના ઓર્ડર દેવા આવ્યા. અમારી વાડીએ 50 મહેમાન આવે છે, હમણાં અહીંયા જમવા લઈને આવશું, રસોઈ તૈયાર રાખજો. 50 માણસો હું 100 માણસો લાવશો ને તોય અમે જમાડી દેશું. હા તો વાંધો નહીં. બોલો તો સરજી, મેનુ શું રાખશું? બાજરાની વાનગી રાખવી છે, ઘઉંની વાનગી રાખવી છે, દૂધની વાનગી રાખવી છે કે પછી ચોખાની વાનગી રાખવી છે? એ હેલું કયું મેનુ પડશે? તો એક કામ કરો, એક બાજરાની વાનગી રાખો, એક બટાટાની વાનગી રાખો અને એક દૂધની વાનગી રાખો. ના રે ના, એવી સસ્તી વાનગી અમારે નથી રાખવી હો, અમારે તો હારી થાળી જમાડવાની છે. તો પણ સરજી, હમણાં તમે જે જમ્યા હતા ઈ વાનગી રાખી દેવી તો? આ તો વાંધો નહીં. એક ઘઉંની વાનગી અને 2 દૂધની વાનગી આવશે, 200 રૂપિયાની થાળી થશે. એ વાંધો નહીં. આ તો આપી દો પૈસા. અરે દાદા, એડવાન્સ 1000 રૂપિયા આપી દો. એ હારું. 1000 રૂપિયા હું કામ? સરજી બધા પૈસા આપી દો ને. 50 થાળીના કેટલા થાય? 10000 રૂપિયા થાય. 10000 આપી દો. પણ 1000 રૂપિયા અત્યારે રાખો, મહેમાનને જમવા લઈને બીજા પૈસા પછી આપી દઈશ. કોઈ વાંધો નહીં. હાલ લા, ટાઈમે જમવા આવી જજો. હાલો તો, હમણાં 50 માણસો જમવા આવે છે, તૈયારી કરવી. હા, તૈયારી તો કરવી જ પડશે ને. બોલા દાદા, બકુલભાઈ ને મમરાભાઈ ને ક્યાંય હરખ નહીં માતો હોય, એને એમ કે હમણાં 50 માણસો જમવા આવશે, પણ આપણે 1000 રૂપિયા નહોતા આપવાના. પણ ઈવડા એને પૈસા આપી તો જ એને વાત હાચી લાગે ને, નકર તો એને ખોટી વાત લાગે. એ હાસું. તો હું આજ ઈવડા એને ખબર પડશે કે આપણને છેતરવાનું પરિણામ શું આવે. તો હું રોજ આપણને છેતરીને પૈસા લઈ જાય. આજ તો ઈવડા એને 9000 ની ખોટ આવશે. હા હે, હું તો સા બનાવીને આવ્યો. હાલો, સા બની ગઈ, સા પી લેવી. એ હારું. હે, સા પી પણ ગુલ્ફી ખાતા હોય ને એવું લાગે હો. પણ ગુલ્ફી ની સા બનાવી તો ગુલ્ફી ખાતા હોય એવું જ લાગે ને. હવે કાલા હું કાઢો, ગુલ્ફી ઠંડી હોય, સા તો ગરમ હોય. હા ઈ હાસુ. બરાડા, હાલો હવે રસોઈ બની ગઈ છે, પણ આપણે એને શું કહેવું? એ આપણે જઈને કહેવાનું હવે મહેમાન નથી આવવાના, રસોઈ ન બનાવતા. હે, તો બે રોવા મળશે હું. તે આપણે ઈવડા એને રોવરાવાના છે ને, આપણને છેતરતા હારું લાગે. આ ઈ હાસુ. હાલ તો. હે, ઓરે દા લોજ તો અહીંયા જ હતી ને, અહીંયા તો લોજ નથી. બકુડા મમ્મા ભાઈ નથી હું. હે, ક્યાં વ્યા ગયા છે? ઓય બાપા, તું કહેતો તો 1000 રૂપિયા આપી દો, આપણે એને છેતરી જાવ, આપણને છેતરી જા. પણ મને તો એમ હતું ઈવડા ઈ રસોઈ બનાવશે. ઈવડા ઈ પૈસા લઈ જાય પછી થોડા રસોઈ બનાવે. હા ઈ હાસુ, આપણને છેતરી ગયા. હાલ એને ગોતવા પડશે. એ હારું હાલો. ભોળા દાદાનો માણસ આવીને એમ બોલ્યો ને, બકુલ શેઠ ને મમરા શેઠ ઊભા છે, ક્યાં મને ખબર પડી ગઈ હતી આપણને છેતરવા આવે છે. એમ થોડા આપણે છેતરાવી, એની વાડીએ કોઈ દી 5 મહેમાન નથી આવતા, તો પસા મહેમાન થોડા આવે. હવે ભાઈ આપણને ગોતતા છે. ભલે ને હવે ગોતે, આપણે 1400 રૂપિયા તો આવી ગયા. હે, આ બાજુ આવે છે તો. હે, તો હંતાઈ જાવ. એ હારું. ઓલા દાદા, અહીંયા બે ભાઈ ઊભા છે, એને પૂછો ને, એને બકુલભાઈ ને મમરાભાઈ ને જોયા હોય તો. હે ભાઈ, બકુડા ને મમરાભાઈ ને તમે જોયા? એ આમ ગયા. હે, આમ ગયા એમ કીધું. હાલો હાલ. આપણને ઓળખ્યા નહીં એટલે તો આપણે પડદા એને રાખ્યા હતા. હે, ઓલા દાદા ઉભા રહ્યો તો શું કામ? એ બકુલભાઈ ને મમરાભાઈએ લોજ બનાવી, ને કેવા કલરના પડદા હતા? લાલ. તો ઓલા બે ભાઈ ઊભા હતા, એની પાસે કેવા કલરના પડદા હતા? લાલ. તો મને તો એવું લાગે એ બકુલભાઈ ને મમરાભાઈ જ હશે.